વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયાના દેવકાંઠા વિસ્તારમાં વસેલા વ્યારા ગામના કાબડીપુરા ગામે રહેતા મિથુન મહેશભાઈ વસાવા નામના 22 વર્ષના યુવકને દેવ નદીમાં મગર ખેંચી ગયો હતો। આજે બપોરે કાળઝાળ ગરમીમાં પશુધન ચરવતાર યુવકને અસહ્ય ગરમી લાગતા પોતાની પાસે રહેલું પ્લાસ્ટિકનું કારબુ લઈ પાસે વહેતી દેવ નદીમાં પાણી ભરવા ઉતાર્યા હતો, જ્યાં પાણીની સપાટી નીચે ઘાત લગાવી નરભક્ષી મગરે અચિંતો હુમલો કરી યુવકને કમરના ભાગેથી જડબામાં દબોચી લીધો હતો। નદી કિનારે પશુ ચરાવતા લોકોએ મગરના જડબામાં મિથુનનો મૃતદેહ જોતા બૂમાબૂમ કરી હતી। મગર નદીમાં યુવકને લઈ લટાર મારતો હતો। દ્રશ્ય વિચલિત કરે તેવું હતું। સતત મગરના મુખમાં ફસાયેલ યુવક તરફડિયા મારતો હતો અને નદી નિર્દોષ યુવકના લોહી એ રંગાતી હતી। કેટલાક યુવકોએ આ દ્રશ્ય મોબાઈલમાં શૂટ કરી મદદ માટે ગામના સોશિયલ મીડિયા ગ્રુપમાં વિડીયો વાયરલ કર્યો હતો। બીજી તરફ યુવકને મગર ખેંચી ગયાની જાણ ગામના સરપંચ ભૂપતભાઈ અને હાલ તાલુકા પંચાયત સદસ્ય નારાયણભાઈ પટેલને થતા સરપંચે સૌથી પહેલા વાઘોડિયા પીઆઈ, તાલુકા વિકાસ અધિકારી, વન વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદાર વાઘોડિયાને કરી હતી। જોકે વાઘોડિયા મામલતદાર SS કસોટે આવા નાજુક સમયે બચાવ કામગીરી મોકલવામાં મદદ કરવાના બદલે ગામના સરપંચ ભૂપત પટેલને ગ્રામ પંચાયતના તલાટીના રિપોર્ટ કર્યા બાદ જ આગળની કામગીરી કરી શકાશે તેવું કહી બચાવ કામગીરીમાં વિલંબ નાખ્યાનો આક્ષેપ ખુદ સરપંચે લગાવ્યો છે। મને 1:30 વાગે ખબર પડી કે અમારા પંચાયતના સભ્યોએ જાણ કરી, તો હું તરત અહીં 1:30 વાગે આવ્યો હતો। આવતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, પોલીસ સ્ટેશન છે, તાલુકા વિકાસ અધિકારી છે, બધા સાહેબોને ફોન કરી દીધા હતા બચાવ કામગીરી માટે। ત્યાર પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટના આપણા મામલતદાર સાહેબશ્રીને જાણ કરી એમને એવું કીધું કે જ્યાં સુધી તલાટીનો પ્રાથમિક અહેવાલ નહીં આવે ત્યાં સુધી હું તમને કશું કરી નહીં શકું, એટલે હું એમનો પહેલાં મને અહેવાલ મોકલાવો। તે તલાટી આવ્યા અને અહેવાલ મોકલાયો હતો। જો આ વસ્તુ ફોન કર્યો ને તરત ફાયર બ્રિગેડને જાણ કરી તરત આવી ગયા હોત તો 3 કલાક જે હજુ લાશ નહીં મળી તો છોકરો મળ્યો નહીં, તો મોડું થવા જો વહેલા આવી ગયા હોત તો અમને આ પ્રશ્ન ઊભો ના થાત, કદાચ અમે બચાવી શકત એને। મગરના શિકારનો ભોગ બનનાર કાગડીપુરાનો મિથુન મહેશભાઈ વસાવા પોતે શ્રમજીવી હોય, પરિવારનો એકનો એક દીકરો મગરનો શિકાર બનતા ખોબલા જેટલા ગામમાં શોકની લાગણી પ્રવર્તી જવા પામી છે।